શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાલામાં આપનું સ્વાગત છે। મિત્રો, મહાશિવરાત્રિ પર રુદ્ર અભિષેક કરવો ભક્તિ અને આદર ભાવનો સૂચવનારો ક્રિયાકલ્પ છે, જેનો અર્થ હોય છે કે ભગવાન શિવને અભિષેક કરાવવાનો સમર્પણનો દિવસ। આ રીતે ભક્તો શિવને સમર્પિત અને આદરપૂર્વક મહાશિવરાત્રિનો પર્વ મનાવવામાં આવે છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળશું રુદ્ર અભિષેક શું છે, રુદ્ર અભિષેકનું મહત્વ અને મહાશિવરાત્રિના દિવસે રુદ્ર અભિષેક કરવાના વિશેષ લાભ। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। ધન્યવાદ। ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત। પંચાંગ મુજબ માઘ મહિનાની ચતુર્દશી તિથિના રોજ મહાશિવરાત્રિનો તહેવાર ઉજવાય છે। આ વર્ષે મહાશિવરાત્રિનો તહેવાર 8 ફેબ્રુઆરી 2024ના રોજ આવી રહ્યો છે। સાથે જ મહાશિવરાત્રિ શુક્રવારના દિવસે આવે છે। આ દિવસે પ્રદોષ પણ રહેશે। આવામાં આ વર્ષે મહાશિવરાત્રિના દિવસે વ્રત અને પૂજા કરવી ખૂબ જ ખાસ માનવામાં આવે છે। ધાર્મિક માન્યતા છે કે મહાશિવરાત્રિના દિવસે માતા પાર્વતી અને શિવજીનો વિવાહ થયો હતો। મહાશિવરાત્રિ પર મનોકામના પૂર્તિ માટે રુદ્ર અભિષેકનું વિશેષ મહત્વ છે। રુદ્ર અભિષેક કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને મહાશિવરાત્રિના દિવસે રુદ્ર અભિષેક કરવાના અનેક લાભ પણ છે। ચાલો જાણીએ શું છે રુદ્ર અભિષેક। રુદ્ર અભિષેક રુદ્ર અને અભિષેક શબ્દને મિક્સ કરીને બનાવેલ છે। અભિષેકનો શાબ્દિક અર્થ છે સ્નાન કરાવવું। રુદ્ર અભિષેકનો અર્થ થાય છે ભગવાન રુદ્રનો અભિષેક। રુદ્ર અભિષેક દૂધ, જળ, ઘી, દહીં, મધ વગેરે જેવા અનેક પ્રકારના દ્રવ્ય પદાર્થોમાંથી કરવામાં આવે છે અને આ તરત જ ફળદાયી પણ હોય છે। તેનાથી મહાદેવ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા પ્રાપ્ત થાય છે। ચાલો જાણીએ રુદ્ર અભિષેકનું મહત્વ। ઋતમ દુઃખમ દ્રાવયતિ નાશયતિ તિ રુદ્રઃ, એટલે કે રુદ્ર અભિષેકથી ભોલે બધાના દુઃખોનો નાશ કરી દે છે। આપણા દ્વારા કરવામાં આવેલા પાપો જ આપણા દુઃખોનું કારણ બને છે। તેથી રુદ્ર અર્ચન કે રુદ્ર અભિષેકથી કુંડળીમાં પાતક કર્મ કે મહાપાતક કર્મ પણ દૂર થાય છે અને વ્યક્તિમાં શિવ તત્વનો ઉદય થાય છે। રુદ્ર હૃદય ઉપનિષદમાં બતાવ્યું છે કે સર્વ દેવાત્મકો રુદ્રઃ સર્વે દેવાહ શિવાત્મકા। તેનો મતલબ છે કે રુદ્ર બધા દેવતાઓની આત્મામાં છે અને બધા દેવતા રુદ્રની આત્મામાં જ। આ જ કારણ છે કે રુદ્ર અભિષેક કરવાથી તેનું શીઘ્ર ફળ મળે છે અને તમામ પરેશાનીઓથી લઈને ગ્રહ દોષ પણ દૂર થાય છે। ચાલો જાણીએ મહાશિવરાત્રિ પર રુદ્ર અભિષેક કરવાના લાભ। મહાશિવરાત્રિ પર જળથી અભિષેક કરવાથી વરસાદ પડે છે। કુશોદકથી રુદ્ર અભિષેક કરવાથી રોગ દૂર થાય છે। દહીંથી રુદ્ર અભિષેક કરવાથી મકાન અને વાહનની પ્રાપ્તિ થાય છે। મહાશિવરાત્રિ પર ધન વૃદ્ધિ માટે મધ અને ઘીથી અભિષેક કરો। જો આ મિશ્રિત જળથી અભિષેક કરીએ તો બીમારીઓ દૂર થાય છે। સંતાન પ્રાપ્તિ માટે મહાશિવરાત્રિના દિવસે ગાયના દૂધથી અભિષેક કરો। ગાયના દૂધમાં ઘી મિક્સ કરી અભિષેક કરવાથી આરોગ્ય જીવનની પ્રાપ્તિ થાય છે। મહાશિવરાત્રિ પર સરસોના તેલથી અભિષેક કરવાથી શત્રુઓના નાશ થાય છે। ઓમ પાર્વતી પતયે નમઃ। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણ્યું રુદ્ર અભિષેક શું છે, રુદ્ર અભિષેકનું મહત્વ અને મહાશિવરાત્રિ પર રુદ્ર અભિષેક કરવાના વિશેષ લાભ। મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે। મને સાંભળવા બદલ ધન્યવાદ। આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।